brought to you by V-Guard. ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ વરસાદની એન્ટ્રી સાથે ભારતના નંબર 1 સ્વચ્છ શહેરની અસલી સુરત લોકોની સામે આવી ગઈ છે। સૌથી પહેલા તો મનપાની પ્રી-મોન્સૂન કામગીરીના તમામ દાવાને પોકળ સાબિત કરતી આ તસવીરો જુઓ। દ્રશ્યો જોઈને જે સવાલ થાય કે અહીં રસ્તા છે ખરા? પહેલા જ વરસાદે સુરતના મોટાભાગના રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે તેવી સ્થિતિ જોવા મળી। ડભોલી હોય, સિંગણપોર હોય કે કતારગામ હોય, સર્વત્ર રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વિચાર કરો, આજે આ સિઝનનો પહેલો વરસાદ છે અને ઠેર ઠેર કમરસમાં પાણી ભરાઈ ગયા છે અને ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મનપાના અણઘડ વહીવટને કારણે પહેલો જ વરસાદ વાહન ચાલકો માટે જાણે સજા જેવો બની ગયો હોય અને તેમણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। ખુદ પોલીસ ચોકીની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। સવાલ એ છે કે દર વખતે આની આ સ્થિતિ કેમ? શા માટે ચોમાસા પૂર્વે જ પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી? આજે વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે સુરતનો વેડ રોડ વિસ્તાર પર પાણી થઈ ગયું હતું। અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ પડ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો સુરતનો ડભોલી, સિંગણપોર વિસ્તાર પણ જાણે દરિયામાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ડભોલી સિંગણપોરને જોડતા મુખ્ય રસ્તા પર જ પાણી ફરી વળતા સ્થાનિકો અટવાઈ ગયા હતા। સ્થિતિ એવી હતી કે ક્યાંય પણ કોરો રસ્તો દેખાયો નહીં। પહેલા જ વરસાદમાં આ હાલ છે તો હજુ તો આખું ચોમાસું બાકી છે, ત્યારે શું હાલ થશે તે જ મોટો સવાલ છે। સામાન્ય વરસાદની અંદર સુરતના કતારગામ ડભોલી વિસ્તાર છે તે બેટની અંદર ફેરવાયું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે TV9ની ટીમ જે ડભોલી 4 રસ્તા ઉપર પહોંચી છે અને જોઈ શકાય છે કે સિંગલપુર અને ડભોલીને જોડતો આ જે રોડ છે તે આખો બેટની અંદર ફેરવાયો તે રીતની સ્થિતિ છે તે નિર્માણ થવા પામી છે। ટોપ એંગલથી દ્રશ્યો જોઈ શકાય છે કે આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। વહેલી સવારે જે પડેલા વરસાદના કારણે આ રીતની સ્થિતિ છે તે નિર્માણ થઈ છે। ટોપ એંગલથી વિઝ્યુઅલ જોઈ શકાય છે કે આખો રોડ છે તે પાણીની બંને સાઈડ ગરકાવ થયો છે। બધી સોસાયટીઓ છે તે સોસાયટીની અંદર પણ લોકો છે તે ફસાયા છે। એક બાજુ મોટા પ્રમાણમાં અહીંયા હોસ્પિટલો પણ આવી છે, હોસ્પિટલના અંદર જે દર્દીઓ છે તેમને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। બીજી બાજુ જે દુકાનોની અંદર પણ જે પાણી ઘૂસ્યા હતા અને તેના કારણે ભારે દુકાનદારો જે નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા જે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે સામે જે સોસાયટી છે સોસાયટીની અંદર પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળી છે। પાણી સોસાયટીની અંદર પણ જે ઘૂસી ગયા છે તેનો નિકાલ છે તે હજુ સુધી થઈ શકતો નથી। આ રીતે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે છેક સામે સુધી જે આ ડભોલી રોડ જે કહી શકાય, સિંગણપુર અને ડભોલીને જોડતો જે રોડ છે તે આ દ્રશ્યો જ બતાવી શકે છે કે કઈ રીતની સ્થિતિ છે તે નિર્માણ થઈ છે। મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કર્યા હતા તે પોકળ સાબિત થયા છે। TV9ની ટીમ જે પહોંચી છે ટોપ એંગલથી જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ રીતની સ્થિતિ છે કે ડભોલી વિસ્તારની અંદર જાણે બોટમાં ફેરવાયું હોય અને વર્ષ 2006ની અંદર સુરત શહેરની અંદર જે પૂર આવી હતી તે પૂરની તાજી કરતી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે આ સ્થિતિ નિર્માણ થઈ છે તેની પાછળ જવાબદાર કોણ? કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો મનપાની બેદરકારીના કારણે સુરતના આવા હાલ અત્યારે થયા છે। સુરતની સુરત બદલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવલી આ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત અને સુરતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે। તે પ્રમાણે અત્યારે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને બીજી બાજુ જે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે નિર્માણ થવા પામી છે। વહેલી સવારથી સુરત શહેરના અલગ અલગ વિસ્તાર એટલે કે ડભોલી, કતારગામ, વરાછા, કતારગામ, અડાજણ, રિંગ રોડ, અઠવા વિસ્તાર, રાંદેર છે, જે જહાંગીરપુરા વિસ્તાર છે, મોટા જહાંગીરપુરા વિસ્તાર છે, અમરોલી, આ વિસ્તારની અંદર ધોધમાર જે છે વરસાદ જે વરસી રહ્યો છે અને તેના કારણે જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે નિર્માણ થઈ છે। અત્યારે જોઈ શકાય છે કે ડભોલી અને સિંગણપુરને જોડતો જે રોડ છે
તે બંને સાઈડથી પાણીમાં જે ગરકાવ થયો છે અને જે 3 થી 4 કલાક સુધી મહાનગરપાલિકાના કોઈ પણ પદાધિકારીઓ જે જોવા નહોતા મળ્યા અને ત્યારબાદ TV9 દ્વારા સતત જે ન્યૂઝ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે લોકોની હાલાકી બાબતે તેમના જે બાબતો છે તે બતાવવામાં આવી છે અને ત્યારે સુરત મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ જે છે JCB લઈ અને અહીંયા પહોંચ્યા છે અને જે ગટરના જે ઢાંકણા છે તે તોડી અને જે પાણીનો નિકાલ થાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સાથે સાથે ફાયરની જે ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે, કારણ કે જે પાણી જે ભરાયું છે કમર સુધીનું જે પાણી ભરાયું છે તેના કારણે લોકોને કોઈ નુકસાન ના થાય, ઇમરજન્સી ના આવે તે માટેની જે સ્થિતિ છે તે નિર્માણ અહીંયા જોવા મળી રહે છે. અત્યારે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના કેટલાક માત્ર ગણતરીના જેટલા અધિકારીઓ છે, કર્મચારીઓ, અધિકારીઓ તો નહીં પણ માત્ર જે કર્મચારીઓ છે તે JCB લઈ અને અહીંયા પહોંચ્યા છે અને જે ગટરના જે ઢાંકણા છે તે ખોલવા માટેનો જે પ્રયાસ કરે છે. અત્યારે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ જે વરસી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે નિર્માણ પામી છે. મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા દ્વારા જે 1 મહિના અગાઉ જે દાવા કરવામાં આવતું હતું કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે કરવામાં આવી છે, લોકોને અગવડતા નહીં પડે, પણ પહેલા જ વરસાદની અંદર જે ધોધમાર જે વરસાદ પડ્યો અને 2 થી 3 કલાકની અંદર જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થવા પામી છે. અત્યારે જોઈ શકાય છે કે JCB દ્વારા જે પાણીનો નિકાલ કઈ રીતે થાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ગટરના ઢાંકણા કઈ જગ્યા છે તે પણ તેમને મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર નથી. એટલે કહી શકાય છે માત્ર અધિકારીઓ જે છે ઓફિસમાં બેસવા માટેનો જે પગાર લેતા હોય, માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી અને પગાર લેતા હોય તે રીતના દ્રશ્યો છે તે ડભોલી સિંગલપોર વિસ્તારની અંદર જોવા મળ્યા છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો ધોધમાર વરસાદના કારણે હાલાકીના દ્રશ્યો આપણે જોયા. વાત કરીએ સુરતના કતારગામ વિસ્તારની, તો અહીં પણ જાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હોય. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. કતારગામ હાથીવાળા મંદિર પાસે પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ પાલનપુર જકાત નાકાની વિવેકાનંદ સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. 2 ફૂટ જેટલા પાણી ફરી વળતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા. અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે મોટી સમસ્યા ઊભી થઈ છે. સાથે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા. Brought to you by V-Guard.